પવિત્ર આત્મા છું. આ સૃષ્ટિ રૂપી કર્મ ક્ષેત્રના ઉપર કાર્ય કરવાને માટે આવી છું. હવે મારે પોતાના અસલી ઘરે જવાનું છે. આ દેહ અને દેહની દુનિયાથી દૂર અવાજની દુનિયાથી દૂર હું મન અને બુદ્ધિની પાંખોના દ્વારા સૂર્ય, ચંદ્ર, તારા ગણોથી દૂર અનંત શાંતિની દુનિયામાં હું આત્મા જઈ રહી છું. જ્યાં સર્વત્ર શાંતિ, નિગમ શાંતિ છે. ચારે બાજુ લાલ પ્રકાશમય બ્રહ્મ તત્વ છવાયેલું છે. હું ચમકતો દિવ્ય તારો હજારો સૂર્યથી શક્તિશાળી જ્યોતિર્મય બિંદુ પ્રભુ પિતા શિવ બાબા, હું આપની પાસે પહોંચી ચૂકી છું. આપની શાંતિની કિરણો મારી આત્માને શાંતિથી ભરપૂર કરી રહી છે. પ્રભુ પિતા આપની પવિત્રતાની કિરણો મારી આત્માને શુદ્ધ, પવિત્ર બનાવી રહી છે. સર્વશક્તિમાન શિવ બાબા આપની શક્તિઓની કિરણો
મારી આત્માને શક્તિઓથી ભરપૂર બનાવી રહીશ. શિવ બાબા આપની છત્રછાયા મારી આત્માને સુખ, શાંતિ અને શક્તિથી ભરપૂર કરી રહીશ. હું ભરપૂર તૃપ્ત આત્મા ધીરે ધીરે સૃષ્ટિરૂપી કર્મક્ષેત્રના ઉપર પાંચ તત્વના બનેલા શરીરમાં હું ભ્રુકુટી રૂપી આસનના ઉપર શાંતિ, પવિત્રતા અને શક્તિની કિરણો સર્વત્ર ફેલાવાને માટે હું આવી ચૂકી છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ. ગઈકાલે આપણે 84 જન્મોની સીડીનું ટોપિક આપણે સમજ્યા. આજે આપણે એ સમજવાનું છે કે અત્યારે વર્તમાન સમય એ કયો ચાલી રહ્યો છે અને આ સમયે પરમપિતા પરમાત્મા એ કયું કર્તવ્ય કરાવી રહ્યા છે. કહેવાય છે મહાભારતનો સમય હતો. મહાભારતનો સમય કે જ્યારે એ મહાભારતનું યુદ્ધ જ્યારે પાંડવોને કૌરવો 100ના અણીના જેટલો રાજભાગ આપવાને માટે તૈયાર નહોતા.
એ પણ કૌરવો અને પાંડવો આપસમાં ભાઈ ભાઈ હતા અને એ રાજભાગને માટે એ મહાભારતનું યુદ્ધ ખેલાયું. અને એ યુદ્ધના પહેલાં જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો, પાંડવો અને યાદવો ત્રણેય સેના યુદ્ધ સ્થળના ઉપર ઉપસ્થિત હતી, ત્યારે ભગવાનને અર્જુનના 5 ઘોડાવાળા રથમાં સારથી બની અને ગીતાનું જ્ઞાન સંભળાવ્યું. હવે વિચારો કે વર્તમાન સમય એ મહાભારતનો સમય ચાલી રહ્યો છે કે નથી ચાલી રહ્યો? મહાભારતના સમયમાં તો ભાઈઓ ભાઈઓની વચ્ચે રાજભાગની વાત હતી અને અત્યારે આ કળિયુગી દુનિયામાં જે અનેક સીટોને માટે જે અત્યારે પડાપડીઓ ચાલી રહી છે અને એને માટે જે છળ કપટ અને ચતુરાઈ અત્યારે આ કળિયુગી દુનિયામાં ચાલી રહી છે અનેક રાજભાગ માટે, આ શું મહાભારતનો સમય નથી? અત્યારનું બનાવેલું કુરુક્ષેત્રનું મેદાન, એમાં તો જે ગીતામાં વર્ણિત અક્ષોહિણી સેનાની વાત છે, એક અક્ષોહિણી સેનામાં કેટલા હાથી, કેટલા ઘોડા, ઘોડેસવાર, કેટલા પ્યાદા, કેટલી મોટી સેના અત્યારે હાલના કુરુક્ષેત્રના મેદાનમાં 18 નહીં પણ 1-2 અક્ષોહિણી સેનાઓ ઊભી રહી, એટલું પણ સ્થાન નથી. શું એ એટલા જ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થયેલું? અત્યારે આખી સૃષ્ટિ કુરુક્ષેત્રનું મેદાન બની ગયું છે. આજે જીવન એક સંગ્રામ બની ગયેલો છે, જીવન જ સંગ્રામ છે. પલ પલ આપણે યુદ્ધનો, સંઘર્ષનો અનુભવ કરી રહ્યા છે. કહેવાય છે મહાભારતના સમય વખતે અનાજ પડીકાઓમાં વેચાયેલું, અત્યારે પડીકા નહીં, અત્યારે આપણે પડીકીઓ લાવતા થઈ ગયા છે. અનાજને બદલે પાણી પાઉછોમાં લાવતા થઈ ગયા છે. તેલ, ઘી, દૂધ પાઉછોમાં લાવતા થઈ ગયા છે. વિચારો, આ મહાભારતનો સમય નથી? કહેવાય છે મહાભારતના સમયે આકાશમાંથી અગ્નિનો વરસાદ વરસેલો. અત્યારે આ પરિસ્થિતિને આપણે આંખોની સામે જોઈ નથી રહ્યા. એટલું જ નહીં, કહેવાય છે મહાભારતના સમયે આપસમાં
જુગાર રમ્યા, ચોપાટ રમ્યા અને આખરે દ્રૌપદીને પણ હોડમાં મૂકવી પડી. અત્યારે વર્તમાન સમય રાજામાંના ગવર્મેન્ટ એ લોટરી સિસ્ટમના રૂપમાં અને આજે સટ્ટા બજારના રૂપમાં આજે ખુલ્લે આમ જુગાર રમાઈ રહ્યો છે. ઘરોના ઘરો બરબાદ થઈ રહ્યા છે. કહેવાય છે ભરી સભાની વચ્ચે દ્રૌપદીની લાજ લૂંટવામાં આવી હતી. અત્યારે આ દુનિયા, આ સભા એ ભરી સભા નથી. અનેક ધર્મ, અનેક મઠ, અનેક સમાજ, અનેક સંપ્રદાયો, અનેક વાડાઓ આજે બધા જ છે. અને આટલી મોટી સભા હોવા છતાં આજે એક દ્રૌપદીની વાત નથી. આજે આ સૃષ્ટિના ઉપર અનેક દ્રૌપદીઓની એવી હાલત થઈ ગઈ છે. નાના બાળકો એ દરરોજના જેમ સ્થાનના ઉપર જાઓ, તમને સરસ મજાનો ક્લાસ કરાવશે. બધા જ બાળકો ધીરે ધીરે જો બહુ ઉમંગ અને ઉત્સાહથી જાય છે. કારણ કે બાળકોને પણ એના લેવલે થોડું જ્ઞાન આપવામાં આવે તો બહુ અસર કરતી હોય છે. તો આમ અત્યારે ભરી સભા છે અને અનેક દ્રૌપદીઓની આવી હાલત આ સૃષ્ટિના ઉપર છે. અને આવા સમયે આખી સૃષ્ટિ અત્યારે કુરુક્ષેત્રનું મેદાન બની ગયું છે. અને એમાં અત્યારે વર્તમાન સમયે પાંડવ, કૌરવો અને યાદવો, આજે ત્રણેય સેના અત્યારે આ કર્મક્ષેત્રના ઉપર, સૃષ્ટિરૂપી કર્મક્ષેત્રના ઉપર ત્રણેય સેનાઓ ઉપસ્થિત છે. પાંડવ કોણ? કે જેની વિનાશ કાળે પરમાત્માની સાથે પ્રીત બુદ્ધિ હતી, એ પાંડવો કહેવડાવ્યા. અત્યારે વિનાશનો સમય છે અને આ વિનાશના સમયે જેની પરમાત્માની સાથેની પ્રીત છે, અને પ્રીતની નિશાની શું? એ વિષય અને વિકારો, અવગુણો અને વ્યસનોથી જે મુક્ત છે. એવા કેટલા? એવા કેટલા? પાંડવ 5 હતા. 5નો મતલબ શું છે? આંગળીના વેઢાએ ગણી શકાય એટલા. આ સૃષ્ટિ કેટલી મોટી છે, એમાં કેટલી વસ્તી છે, કેટલા લોકો છે. પણ વર્તમાન સમયે, આ વિનાશના સમયે, હળાહળ કલયુગના સમયે સાચા પાંડવો એ માત્ર આંગળીના વેઢાએ ગણી શકાય એટલા છે, ગણતરીના છે. એ સાચા અર્થમાં પાંડવો છે. અને કૌરવો કહેવાયા 100 કૌરવો હતા. 100માંના 5ની સરખામણીમાં
ઘણા બધા કે ખબર છે અત્યારે હળાહળ કલયુગનો સમય ચાલી રહ્યો છે અને આ વિનાશનો મહાસમય છે, તો એ આવા સમયે વિષય અને વિકારોના વશીભૂત છે. અનેક પ્રકારના દુર્ગુણો અને આસુરી વૃત્તિઓથી ભરપૂર છે. જાણવા છતાંય આંખ આડા કાન કરી રહ્યા છે અને પોતાનું જીવન એ પરમાત્માની સાથેનું વિપરીત છે. આવા સમયે એ સંખ્યા કેટલી? અત્યારે આ જ યુદ્ધ સ્થળ પર પાંડવો પણ છે, કૌરવો પણ છે અને યાદવો પણ છે. યાદવોને માટે આપણે સમજી ચૂક્યા છીએ. કહેવાયું કે યાદવોએ ઋષિની મજાક ઉડાડી, પેટના ઉપર પાટા બાંધી અને કહ્યું, પુરુષના પેટ પર પાટા બાંધેલા, અને કહ્યું કે આને શું અવતરશે. કહેવાય છે ઋષિ તપસ્વી હતા, એને ખબર પડી ગઈ. એણે કહ્યું, ઋષિના મોઢેથી શ્રાપ નીકળે એટલે એકવાર જે શબ્દ નીકળ્યા એ પાછા ના જાય. ત્યારે ઋષિએ શ્રાપ આપ્યો, તારા પેટમાંથી મૂષળ નીકળશે અને એ તારા કુળનો નાશ કરશે. પેલા એ બહુ કગર્યા, પણ ઋષિના મુખેથી નીકળેલા શ્રાપ એ પાછા નથી જતા. આપણે અત્યારે આ કળયુગી દુનિયામાં પણ ઘણા લોકો છે જે વાતોને ઉપજાવતા હોય છે. આપણે શું કહીએ, જો ભાઈ પેટમાંથી વાત ના કાઢશો, જે વાતો ઉપજાવી કાઢવામાં આવે એને માટે ગુજરાતી ભાષામાં આપણે રૂઢિપ્રયોગ તરીકે કહેવામાં આવે છે કે પેટમાંથી ઉપજાવવું. વાત તો ક્યાંથી નીકળે છે? બુદ્ધિથી જ નીકળે છે. વ્યક્તિ જે સંશોધન કરે છે એની બુદ્ધિથી જ કરે છે. પણ આજે એ જ વિદેશના લોકો ભારતવાસીની તો મજાક ઉડાડતા હોય છે. અત્યાર સુધી તો મજાક ઉડાડતા હતા, કાચું સ્વર્ગમાં જીવી રહ્યા હતા, પણ અત્યારની હાલત એ લોકોની પણ કપરી છે. બચારા ગોળીઓ ખાવા છતાંય ઊંઘ નથી આવતી, ઇન્જેક્શન પણ અસર નથી કરતા, ત્યારે એ લોકો યોગના માર્ગે વળ્યા છે. પણ એ લોકોએ શું કર્યું? કયું સંશોધન કર્યું? આ અણુશસ્ત્રનું. જેણે સંશોધન કર્યું અને ધર્મ એને માનતા નહોતા, હવે માનવા લાગ્યા છે. ત્યારે યાદવ કોણ છે? એ લોકોએ જ મૂછાનું સંશોધન કર્યું છે. અને ત્રીજું વિશ્વયુદ્ધ લાગશે અને એ બનાવેલા અણુશસ્ત્રો એ શું કરશે? એના જ કુળનો નાશ કરશે. આ ત્રીજા વિશ્વયુદ્ધમાં અત્યારે આ સૃષ્ટિરૂપી, કારણ કે વિશ્વયુદ્ધમાં
આપણો ભારત દેશ એ નહીં જોડાય. ભારત પવિત્ર દેશ છે, પરમાત્માની અવતરણ ભૂમિ છે. એ તો બધાને શું કરશે? શાંતિનો પાઠ ભણાવશે કે તમે શાંતિ રાખો, તમે આવું ના કરો. એ વિશ્વને માટે એ ગુરુપદ ધરાવતો આ ભારત દેશ છે. આમ 3 સેનાઓ, આખા વિશ્વ એ કુરુક્ષેત્રનું મેદાન છે. અને આ મેદાનમાં 3 સેનાઓ ઉપસ્થિત છે. અને કહેવાય છે ભગવાન 5 ઘોડાવાળા રથમાં અર્જુનના સારથી બન્યા. જ્યારે એ શ્રી કૃષ્ણની પાસે મદદ માંગવાને માટે દુર્યોધન પણ ગયો અને અર્જુન પણ ગયો. અને એક પગ આગળ બેઠો અને એક મોઢા આગળ બેઠો. ત્યારે શું કહ્યું? પહેલી નજર ક્યાં જાય? પગ આગળ જાય ને, સામે જાય ને. ત્યારે કહ્યું કે ભાઈ શું જોઈએ છે? ત્યાં અર્જુન હતો પગ આગળ, અને પેલો આગળ આવીને દુર્યોધન સામે બેઠેલો હતો. પેલો કહે છે પહેલાં હું આવ્યો છું. આમને કહું ભાઈ નજર તો મારી આના ઉપર પડી છે પહેલી. તો પહેલાં એ માંગે. એણે કહ્યું કે બોલો શું જોઈએ જ તને? ત્યારે અર્જુને શું કહ્યું? મને કશું જ નથી જોઈતું, બસ મને આપ જ જોઈએ છે. ત્યારે શ્રી કૃષ્ણએ શું કહ્યું કે હું એક પણ શસ્ત્ર ઉપાડીશ નહીં, હું લડીશ નહીં, હું કશું જ નહીં કરું. સારથી બની શકું છું તારા રથનો. ત્યારે અર્જુને હા પાડી. અને શ્રી કૃષ્ણએ કહ્યું મારી પાસે 18 અક્ષોહિણી સેનાઓ છે. બોલો સેના જોઈએ કે આ જોઈએ? પેલો તો ખુશ થઈ ગયો દુર્યોધન કે સારું, મને તો 18 અક્ષોહિણી સેનાઓ આપી દો. એણે સેના માંગી. અને અર્જુને માત્ર શ્રી કૃષ્ણને ભગવાનના સ્વરૂપમાં એણે એ માંગ્યા. બંને ખુશ હતા. પેલાને એમ કે મેં આટલી મોટી સેના લીધી છે. અને કહેવાય છે કે આવા સમયે સેનાઓ ઉપસ્થિત હતી અને ભગવાને 5 ઘોડાવાળા રથમાં જ્ઞાન આપ્યું. હવે આ 5 ઘોડાવાળો રથ કયો? શું એ સ્થૂલ 5 ઘોડાનો રથ છે? આ શરીર એ શું છે? 5 તત્વોનું બનેલું પૂતળું છે. એને આપણે ઘોડો એ કહીએ છીએ. છે ને તોફાની ઘોડો છે, કાબૂમાં નથી રહેતો. આ 5 ઘોડાવાળા રથમાં કયો 5 ઘોડાવાળો રથ? પિતાશ્રી બ્રહ્મા, જે શ્રી કૃષ્ણની છે. અંતિમ જન્મ લેતા 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 અંતિમ જન્મની આત્મા શ્રી કૃષ્ણની છે, પણ શરીર વૃદ્ધ છે, બ્રહ્માનું છે. એટલે ગાયન છે બ્રહ્મા
સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા. બ્રહ્મા એ જ વિષ્ણુ બને છે, એ જ વિષ્ણુની નાભી કમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થાય છે, જે આપણા શાસ્ત્રોમાં ગાયન કરવામાં આવે છે. તમે શામળાજી મંદિરમાં એ જોજો, બતાવ્યા છે કે વિષ્ણુ એની નાભી કમળમાંથી બ્રહ્મા નીકળ્યા. વિષ્ણુ કહેતા શ્રી કૃષ્ણ, શ્રી નારાયણની આત્મા કે વિષ્ણુ ત્રણેય વસ્તુ એક છે, એક જ સ્વરૂપ છે. લક્ષ્મીની જોડે, નારાયણ જોડે લક્ષ્મી બતાવીએ, વિષ્ણુ જોડે પણ લક્ષ્મી બતાવીએ, એક બતાવે છે. બીજું કોઈ બતાવીએ છીએ એની જોડે? નહીં. આ એક સ્વરૂપ છે. એ જ આત્મા જન્મ લેતા લેતા અત્યારે એ પિતાશ્રી બ્રહ્મા 5 તત્વનું બનેલું શરીર એ રથમાં પ્રવેશ કરીને અત્યારે આ મહાભારતના સમયમાં ભગવાન ગીતા જ્ઞાન સંભળાવી રહ્યા છે. ગીતામાં વર્ણિત યુદ્ધ એ કોઈ હિંસક યુદ્ધ નથી. આજે ભગવાન જો પોતે હિંસક યુદ્ધ કરાવે તો પછી આજે કળયુગી દુનિયામાં કોઈ હિંસા કરે તો એને જેલમાં ના નાખવા જોઈએ, એને સજા ના થવી જોઈએ. જો ભગવાન હિંસા કરાવે તો ભગવાન અને મનુષ્યોમાં ફરક શું રહ્યો? હવે તમે વિચારો, અત્યારે તમે આ સત્સંગ સાંભળી રહ્યા છો, હું તમને કહું કે તમે આ વ્યક્તિને તમાચો મારો, તમારો હાથ ઉગમશે? ઉગમશે? તો જ્યારે આટલું ઊંચું 18 અધ્યાયનું જ્ઞાન જ્યારે ભગવાન આપી રહ્યા હોય અને આટલું ઊંચું જ્ઞાન, અને એ જ્ઞાનના વખતે કોઈ યુદ્ધ કરી શકે? કોઈ શસ્ત્ર ઉપાડી શકે? ગીતામાં ભગવાને અર્જુનને શું કહ્યું? હે અર્જુન, સર્વધર્માણમ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. હે અર્જુન, તું તારા દેહ સહિત દેહના સર્વ સંબંધોને ભૂલી જા અને તું મારી શરણમાં આવી જા. હવે તમે વિચારો, જે વ્યક્તિ ભગવાનની શરણમાં જાય એ વ્યક્તિ સ્થૂલની અંદર કોઈ યુદ્ધ કરી શકે? કરી શકે? ગીતામાં વર્ણિત યુદ્ધ એ હિંસક નથી, એ અહિંસક યુદ્ધ છે. આપણું યુદ્ધ છે પણ કોની જોડે? આપસમાં નહીં. પણ અત્યારે કળયુગી દુનિયામાં જે અત્યારે આપણે માયા, વિષય વિકારો, અસુરો, આસુરી વૃત્તિઓ, દુર્ગુણો, વ્યસનો, અનેક પ્રકારની વૃત્તિઓના આપણે વશ થઈ ગયેલા છે. ભગવાન સાચું ગીતાનું જ્ઞાન આપે છે ત્યારે આપણું વ્યક્તિગત યુદ્ધ, અત્યારે આપણું સંઘર્ષ થાય. જ્યારે સત્ય જ્ઞાન મળે, ઊંચું જ્ઞાન મળે, અંતર આત્મા એ મહેસૂસ કરે કે અરે હું આટલી શુદ્ધ આત્મા, આટલી પવિત્ર આત્મા, આવી આસુરી વૃત્તિઓ અને આવા અવગુણોના હું વશ થઈ ગઈ છું, મારે એને કાઢવાના છે. અંદરથી આપણો શું થાય છે?
સંઘર્ષ થાય છે. એટલે કહેવામાં આવે છે, જીવન હે સંગ્રામ, બંદે લોહી મત સે કામ. અત્યારે આ જીવન એક સંગ્રામ બની ગયું છે, યુદ્ધનું મેદાન બની ગયું છે. આજે ઘર ઘર ગૃહયુદ્ધ ચાલી રહ્યા છે, ગૃહયુદ્ધ ચાલી રહ્યા છે, સંઘર્ષ ચાલી રહ્યો છે. આજ અહિંસક યુદ્ધનું મેદાન છે, યુદ્ધ ચાલી રહ્યું છે. અને આવા સમયે પરમપિતા પરમાત્મા ગીતાનું જ્ઞાન આપી રહ્યા છે. હવે જ્ઞાન સંભળાવવાવાળા કોણ? એક જ ગીતા એવું શાસ્ત્ર છે જે સર્વ શાસ્ત્રોમય શિરોમણી, મોટામાં મોટું શાસ્ત્ર એ ગીતા કહેવામાં આવે છે. તમને ખબર છે કે જ્યારે વિદેશમાં આપણા વિવેકાનંદ ગયેલા ત્યારે શું કર્યું? ગીતા એકદમ નીચે મૂકી અને બધા શાસ્ત્રો ઉપર, અને સૌથી ઉપર બાઇબલ. અને મજાક ઉડાડી કે જોયું તમારા શાસ્ત્રની કિંમત કેટલી. વિવેકાનંદ તો બહુ બુદ્ધિશાળી હતા. એણે શું કર્યું? શું કર્યું? નીચેથી એ ગીતાને ખેંચી. શું થયું? નીચેથી ગીતાને ખેંચી એટલે બાકીના બધા શાસ્ત્રો શું થાય? ધડાધડ પડી ગયા. અને કયું જોયું? આ ગીતા એ મૂળભૂત ફાઉન્ડેશન, પાયાની વસ્તુ છે. એ જ નહીં હોય તો બીજા કોઈનું અસ્તિત્વ નથી. એક જ ગીતા એવું શાસ્ત્ર છે કે જેમાં દરેક શ્લોકની આગળ લખવામાં આવ્યું છે ભગવાન ઉવાચ, ભગવાન ઉવાચ. ગાંધીજી એ ગીતાનું ખૂબ અધ્યયન કરેલું, ઊંડાણપૂર્વક અધ્યયન કરેલું. આજે ઘણા કોની ગીતા છે, અનેક લોકોની ગીતા છે. ગીતાના શ્લોકને અલગ અલગ અર્થની અંદર તે લોકોએ બધાએ પોતપોતાની રીતે એનું અર્થઘટન કર્યું છે. પરંતુ ગાંધીજીએ એની ગીતામાં આગળ જે પ્રસ્તાવના હોય છે એમાં એણે એ ઉલ્લેખ કરેલો કે મેં આખી ગીતા વાંચી, પણ હું એ નથી સમજી શક્યો કે ગીતાનું જ્ઞાન આપ્યું કોણે. એ હું નથી સમજી શક્યો. કારણ શું? ભગવાન, આપણે બીજે જ દિવસે દામિનીબેને શિબિર કરાવેલી, એમાં ભગવાન કોને કહેવાય અને દેવતા કોને કહેવાય એનું રહસ્ય બતાવેલું. ભગવાન કોને કહેવાય? અજન્મા, અમરણા, અભોગતા, જેને વિશ્વની સર્વ મનુષ્ય આત્માને સર્વમાન્ય હોય એવી હસ્તી એ પરમાત્મા છે. ત્યારે શ્રી કૃષ્ણએ જન્મ લીધો તો કે નહોતો લીધો? થયેલો ને. આપણે શું કહીએ છીએ? રાત્રે 12 વાગે અને પહેલી સેકન્ડે શ્રી કૃષ્ણએ માતાના કુખથી જન્મ લીધેલો. એણે પાલના લીધેલી કે નહોતી લીધી? લીધેલી. કહેવાય છે એણે ગુરુની પાસે શિક્ષણે પ્રાપ્ત કરેલું.
ત્યારે ભગવાન એ પોતે અજન્મા છે, અમરણા છે, અભોગતા છે. શ્રી કૃષ્ણને આપણે હિન્દુ ધર્મના લોકો ભગવાન તરીકે માનીએ. એ બધા તો નહીં માને હિન્દુ ધર્મમાં કોઈ કોને માનશે, કોઈ કોને માનશે. અત્યારે ખબર છે કળિયુગની એક નિશાની છે, એક ઘરમાં અનેક ભગવાન. અત્યારે માતા કોને માને, પિતા કોને ભગવાન માને, અને હાલના બાળકો એક જ ઘરમાં અનેક ભગવાન. આ ધર્મ જ્ઞાનીનો અત્યારે સમય છે, હળાહળ કલયુગનો સમય છે. ત્યારે વિચારો કે ભગવાન કોણ? ભગવાન એ સ્વયં જ્યોતિ સ્વરૂપ નિરાકાર સ્વયંભૂ એ પરમાત્મા છે. પણ એ પરમાત્મા ગીતાનું જ્ઞાન આપવાને માટે આ 5 તત્વના બનેલા બ્રહ્માના તનમાં પરકાયા પ્રવેશ કરીને ગીતાનું જ્ઞાન આપે છે. હવે અત્યારે હું તમને જ્ઞાન સંભળાવું છું, તમે મને શું કહેશો કે આ બ્રહ્માકુમારી જ્યોતિબેન એ અમને જ્ઞાન સંભળાવે છે. તમને દેખાવાની તો કોણ? હું દેખાવાની ને. પણ આ જ્ઞાન હું મારું નથી આપી રહી. પરમપિતા પરમાત્મા શિવે જે જ્ઞાન આપ્યું એ જ્ઞાનને હું મારા મુખના દ્વારા આપી રહી છું. તો તમને દેખાવાની તો હું જ છું. હું કોનું જ્ઞાન આપી રહી છું એ સૂક્ષ્મ વસ્તુ છે. એમ પરમપિતા પરમાત્માએ પ્રવેશ કરી અને 5 તત્વના બનેલા એ શરીર આત્મા એ શ્રી કૃષ્ણની છે. એ શ્રી કૃષ્ણની પવિત્ર આત્મા એના મુખ કમળ દ્વારા પરમાત્મા ભગવાનનું વાચ એ ખુદ એના મુખથી જ્ઞાન આપે છે. દેખાવાના કોણ? શ્રી કૃષ્ણ. એનું સાધારણ શરીર. ભગવાનની ગીતામાં શું કહ્યું છે? હે અર્જુન, હું અતિ વૃદ્ધ તે વૃદ્ધ સાધારણ તનનો આધાર લઉં છું. મારો જન્મ દિવ્ય છે, અલૌકિક છે, પણ સંસારી મૂઢમતી લોકો મને ઓળખી નથી શકતા. પણ કોટો માયે કોઈ અને કોઈ માયે કોઈ મારો વિરલો છે. એ મને જે છે, જેવો છે એવો એ મને ઓળખી શકે છે. હવે શ્રી કૃષ્ણના રૂપમાં ભગવાન આ સૃષ્ટિ ઉપર આવે તો એને જન્મ આપનાર, એવી પવિત્ર આત્માને જન્મ આપનાર આ છે કોઈ દુનિયામાં? અને માની લો શ્રી કૃષ્ણના રૂપમાં આવે તો એને કોણ ના ઓળખે? કોણ ના ઓળખે? નાનકડું બાળક પણ શ્રી કૃષ્ણને ઓળખે કે ના ઓળખે? નાનકડા બાળકને કહો, આ તો કાનુડો છે, આ તો કનૈયો છે, આ તો શ્રી કૃષ્ણ છે, ઓળખે કે નહીં ઓળખે? તો ભગવાનને આવું કહેવું પડે કે કોટોમાં કોઈ અને કોઈમાંય કોઈ વિરલો મને ઓળખે જ? અત્યારે વર્તમાન સમયે એ પરમપિતા પરમાત્મા અંતિમ જન્મની એ કૃષ્ણની આત્મામાં સાધારણ તનમાં પ્રવેશ કરીને
અત્યારે ગીતાનું સત્ય જ્ઞાન સંભળાવી રહ્યા છે. કહેવાય છે શ્રી કૃષ્ણ મુરલી વગાડતા અને એ મુરલીની તાનમાં એ ગોપ અને ગોપીઓ કેવા ઘેલા થઈ જતા. ક્યાં તિલક કરવાનો હોય ને ક્યાં કરે, ઓઢણી સીધીને બદલે ઊંધી ઓઢીને એટલી મુરલીની તાનમાં એટલા ઘેલા થઈ જતા. કહેતા ભાઈ મુરલીમાં એવું જાદુ છે. એ કઈ મુરલી, કઈ મુરલી? શું એ માત્ર જે વાંસની મુરલી છે, એ વાંસની મુરલી છે? જેમ કહેવાય કે જ્યારે પેલી મુરલી વાગે ત્યારે ઝેરીમાં ઝેરી સાપ એ પણ શું થવા માંડે? મુરલીની તાનમાં પેલો મદારી શું કરે? મુરલી વગાડે અને એ તાનમાં પેલો ઝેરી સાપ પણ ડોલવા માંડે. અને એવા સમયે એ ડોલતો હોય ત્યારે એનો ઝેરી દાંત એ મદારી કાઢી નાખે. એ ડોલવાની મસ્તીમાં. તો અત્યારે આપણે બધા કેવા થઈ ગયા છે? તમારા હૃદયને, સાચા હૃદયના ઉપર હાથ રાખી અને પૂછો, આપણે બધા કેવા થઈ ગયા છે? ઝેરીલા નથી થઈ ગયા? ઝેરીલા સાપ જેવા નથી થઈ ગયા? કોઈ ઈંટ મારે તો આપણે પથ્થર મારવાની તૈયારી રાખીએ. અને કહેવાય જેસાની જોડે તેસા, બદલો લેવાની ભાવના, વૃત્તિ આપણી અંદરની, પોતાની અંતરાત્માને પૂછો, આપણી અંદરની વૃત્તિઓ કેવી છે? નથી થઈ ગયા? ત્યારે આવા સમયે પરમપિતા પરમાત્મા સાચું જ્ઞાનની મુરલી સંભળાવી રહ્યા છે. જે જ્ઞાનના મહાવાક્યો સંભળાવે છે એ જ્ઞાનના મહાવાક્યો એ જ્ઞાન મુરલી છે. હવે આપણા જીવનમાં કેટલા વર્ષોનું ઝેર ભરેલું છે. સત્યુ અને ત્રેતામાં તો આપણે બહુ પવિત્ર હતા. વર્તમાન સંગમ યુગમાં જ્યારે ભગવાન આવ્યા ત્યારે આપણે શ્રેષ્ઠ કર્મ કર્યું, આત્માને શુદ્ધ બનાવી, પવિત્ર બનાવી, અને અત્યારના કરેલા કર્મના ફળ સ્વરૂપે આપણી આત્મા એ સતયુગી અને ત્રેતાયુગી દુનિયામાં આપણી પવિત્ર આત્મા એ જાય છે. ત્યાં સતયુગ ત્રેતા તો બિલકુલ નિર્વિકારી છે. પણ દ્વાપરના 21 જન્મ અને કળિયુગના 42 જન્મ, 63 જન્મોના આપણી આત્માના ઉપર કેટલા બધા વમળો લાગેલા છે. આ વિષય અને વિકારોની અશુદ્ધિઓ આટલા વર્ષોની લાગેલી છે. એ એકદમ નીકળશે? એકદમ નીકળશે? છે આપણી તાકાત? અત્યારે આપણને આટલું બધું જ્ઞાન મળી રહ્યું છે. આપણે સમજ્યા કે આપણી આત્મા જ સ્વર્ગમાં દેવતા હતી, આપણે જ પવિત્ર હતા, આપણે જ દેવી દેવતા, આપણે જ જન્મ લેતા 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 નીચે ઉતર્યા છે અને અત્યારે મનુષ્ય બન્યા છે. હવે આપણે દેવતા જેવા બનવાનું છે. દેવતા એટલે સર્વગુણ સંપન્ન, 16 કલાએ સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ, ડબલ અહિંસક આપણે જ બનવાનું છે. છે એકદમ આપણી તાકાત? છે કે એકદમ આપણે અશુદ્ધિને કાઢી નાખીએ? છે એ તાકાત? પણ વિજ્ઞાનનો નિયમ છે.
વિજ્ઞાનનો નિયમ શું છે કે અશુદ્ધ પાણીની ભરેલી માનો કે બાલટી છે જેમાં અશુદ્ધ પાણી ભરેલું છે, તાકાત નથી આપણી કે એ પાણીને એકદમ ધોળીને કાઢી નાખીએ. તો શું કરાય? એના વિજ્ઞાનના યુગમાં આપણે શું કરી શકીએ? એ અશુદ્ધ પાણીની ભરેલી બાલટી, એના ઉપર શુદ્ધ પાણીનો નળ, એનો પ્રવાહ ચાલુ કરી દો. તો શું થશે? શું થશે? જેમ જેમ શુદ્ધ પાણીનો પ્રવાહ એના ઉપર ચાલુ થશે તેમ તેમ શું થશે? ગંદુ પાણી ધીરે ધીરે ગંદુ પાણી નીકળવા માંડશે. પેલું શુદ્ધ પાણી ભરાતું જશે, ભરાતું જશે. ભરાતા 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 થોડી વાર લાગશે. આટલા 63 જન્મોનો દેહ અભિમાનનો, વિષય વિકારોનો મેલ, અશુદ્ધિ એકદમ નહીં નીકળે, વાર લાગશે. એટલા માટે એ પરમપિતા પરમાત્મા શ્રી કૃષ્ણની અંતિમ જન્મની આત્માના દ્વારા આ 5 તત્વના બનેલા શરીરમાં, ઘોડામાં પ્રવેશ કરીને અત્યારે ગીતાનું જ્ઞાન, ગીતાનો નિચોડ, એનો સાર, એ પરમાત્મા જ્ઞાન મુરલીના દ્વારા મેં બતાવ્યું હતું. પરમાત્મા તનમાં પ્રવેશ કરી અને જ્ઞાન આપતા. કલાક 1.5 કલાક એ તનમાં આવીને જ્ઞાન આપી અને જતા રહેતા. એ જ મહાવાક્યોને નોટ કરવામાં આવતા. એ મહાવાક્યો જેને અમે જ્ઞાન મુરલી કહીએ છીએ, એ મહાવાક્યો પરમાત્મા રોજ રોજ સંભળાવે છે. તમારા આપણામાં વધારે ગ્રહણ કરવાની શક્તિ ના હોય, રોજ 1-2 મહાવાક્યો પણ આપણી બુદ્ધિમાં એ બેસે, 1-2 મહાવાક્યો, તો પણ શું થાય? ધીરે ધીરે આપણામાં શુદ્ધિ, આપણામાં પરિવર્તન આવતા આવતા આપણી આત્મા ફરીથી શુદ્ધ બને, પવિત્ર બને. એમાં જેવી તમારી મહેનત, આ તો સ્કૂલ છે, ભગવાન જ્ઞાન આપી રહ્યા છે. સ્કૂલમાં કોઈ વિદ્યાર્થી પાસવી તો ઓનરે થાય, કોઈ ફર્સ્ટ ક્લાસ પણ આવે, કોઈ સેકન્ડ ક્લાસ પણ આવે, કોઈ થર્ડ ક્લાસ પાસ પણ થાય અને કોઈ ફેલ પણ થાય. તો અત્યારે ભગવાન પણ સાચું ગીતાનું જ્ઞાન આપી અને સ્વર્ગીય દુનિયા કહેવાય છે. મહાભારતનું યુદ્ધ થયું અને યુદ્ધમાં શું થયું? કૌરવો અને યાદવો એ બધા ખતમ થઈ ગયા, બધા ખલાસ થઈ ગયા. કોણ બચ્યા? 5 પાંડવો અને કૂતરો, વિશ્વાસ પ્રાણી કૂતરો, અને 5 પાંડવો બચ્યા. અને એ 5 પાંડવોએ પણ શું કર્યું? પાંડવોને બહુ ઊંચા ઊંચા બતાવ્યા, બહુ ઊંચા બતાવ્યા છે. ઊંચા એટલે હાઈટમાં ઊંચા હતા, હાઈટમાં ઊંચા હતા, બુદ્ધિમાં. એની બુદ્ધિ બહુ ઊંચી હતી, ઊંચી બુદ્ધિ હતી, એટલે ઊંચા બતાવ્યા. અને બતાવ્યું કે પહાડોના ઉપર જઈને ગળી મર્યા. એ પહાડ એ કોની નિશાની છે? પહાડ એ ઊંચી સ્થિતિની નિશાની છે.
ઊંચી અવસ્થામાં રહ્યા અને ગળી મર્યા એટલે એ વિષયો, વિકારો, અવગુણો એ બધા એના નીકળી ગયા, ગળી ગયા, એ શુદ્ધ બની ગયા, પવિત્ર બની ગયા અને સ્વર્ગીય દુનિયામાં જવાને માટેના અધિકારી બની ગયા. કહેવાય છે ત્યાર પછી પાંડવો ગળી મળ્યા કે જે સૃષ્ટિનો મહાપ્રલય થઈ ગયો અને સમુદ્રના ઉપર અંગૂઠો ચૂસતો શ્રી કૃષ્ણ આવ્યા. આપણે બતાવીએ છીએ શ્રી કૃષ્ણનો જન્મ ક્યાં થયેલો? ક્યાં થયેલો? જેલમાં. જેલમાં, બરાબર છે. અત્યારે આપણે બધા ક્યાં છીએ? અત્યારે આપણે બધા ક્યાં છીએ? મહેલમાં છીએ કે જેલમાં છીએ? જેલ એટલે બંધન, બરાબર છે. અત્યારે કોઈ એક વ્યક્તિ કે હું બંધનથી મુક્ત છું? જ્યાં જાઓ ત્યાં બંધન, બંધન ને બંધન. આવડું નાનું બાળક એ પણ બંધનથી મુક્ત નથી. છે એને રમવું હોય તમે રમવા દો, રમવા દો. બિચારા નાનકડા સાવ નાના બાળકને સ્કૂલમાં મોકલાવીએ, એનાથી આપણે સંતોષ ના થાય, પાછળ ટ્યુશનમાં મોકલાવીએ. બિચારા સ્કૂલનું લેસન કરે, ટ્યુશનનું લેસન કરીએ, બિચારાથી ઊંચકાય નહીં એટલો મોટો બોજો બિચારાના પીઠના ઉપર લાગીએ. તો આપણે બધા કોણ છીએ? બધા જેલમાં છીએ. કહેવાય છે જેવો શ્રી કૃષ્ણનો જન્મ થાય છે, જન્મતાની સાથે જેલના તાળા તૂટી જાય છે. પેલો ચોકીદારે આરામથી ઊંઘી જાય છે. બતાવ્યું છે. આ સમય છે, આપણે બધા જેલમાં છીએ. આ દુનિયાનું એક બાજુ વિશ્વયુદ્ધ અને એક બાજુ એટલો ભયાનક ધરતીકંપ થશે અને એ આખો હિમાચલ, આ દિલ્હી, એની આગળની સાઈડના ભાગમાં જ ભયંકર ધરતીકંપ થશે. ત્યાં પંજાબ, પાણી પણ કેટલું છે. એ ધરતીકંપની સાથે બહુ જ મોટો સુનામી, બંને આખો પાર્ટ સેપરેટ થઈ જશે. કહેવાય છે ને શ્રી કૃષ્ણનો જન્મ થાય છે અને એને નદી પાર, એ વખતે શું બતાવે છે? નદીમાં પણ કેટલું તોફાન હતું. અને એવા વખતે પેલો ઝેરીલો સાપ પેલા લઈ શેમાં ગયા? એને ટોપલીમાં. ખૂબ તોફાન હતું ત્યારે પેલો સાપ એ પણ શું બની ગયો? એને છત્રછાયા બની ગયો અને નદી પાર એને લઈ ગયા. નદી પાર લઈ નહીં જવું પડે, ઓટોમેટિક જેવો શ્રી કૃષ્ણનો પવિત્ર જન્મ થશે, થવાની સાથે આખો ભાગ એક ટોપલાની જેમ, ટોપલો માનો એક ટાપુ, એક ટાપુની જેમ આખો પાર્ટ સેપરેટ થઈ જશે, જ્યાં બહુ સુંદર વાતાવરણ હશે, બહુ પવિત્ર સ્થાન હશે. અને એક બાજુ એ શ્રી કૃષ્ણ જન્મ લેશે. લોકોને બધાને ખબર પડશે કે આ નિર્વિકારી પવિત્ર આત્માએ જન્મ લીધો. પણ એ વખતે સાધન સમસ્યા હશે. એક બાજુ ત્રીજું વિશ્વયુદ્ધ ચાલતું હશે,
તમને પેટ્રોલ મળશે? કશું મળશે નહીં. પ્રદૂષિત થઈ ગયેલું હશે. તમારા સાધન પેટ્રોલ ને ડીઝલ વગર ચાલવાના કેવી રીતે? કોઈ જઈ નહીં શકશે. આખા દુનિયાને ખબર પડશે. એક બાજુ સ્વર્ગીય દુનિયા ટોપલામાં ટાપુની જેમ એક થશે, અને બીજી બાજુ આ દુનિયાના મહાવિનાશ, ત્રીજું યુદ્ધ, વિશ્વયુદ્ધ. એક બાજુ કોમી રમખાણ, એક બાજુ ધરતીકંપ, એક બાજુ જ્વાળામુખી, એક બાજુ વાવાઝોડું. અલગ અલગ પરિબળથી આ દુનિયાનો વિનાશ થશે. અને કહેવાય છે પીપળના પત્તાના ઉપર શ્રી કૃષ્ણ, પીપળનું પત્તું એ પવિત્ર પત્તું છે. જે પીપળનું ઝાડ 24 કલાક પ્રાણવાયુ આપે છે, અંગરવાયુ લે છે અને પ્રાણવાયુ આપે છે. એવું પવિત્ર, એ નિર્વિકારી સૌથી પહેલો જન્મ એ શ્રી કૃષ્ણનો થશે. કારણ કે વિશ્વમાં વિશ્વ પિતા પરમાત્મા એ પહેલો નંબર છે. અને આ મનુષ્ય સૃષ્ટિમાં પહેલા નંબરની પવિત્રમાં પવિત્ર આત્મા એ શ્રી કૃષ્ણ છે. એટલે આપણે શ્રી કૃષ્ણપુરી કહીએ છીએ. સ્વર્ગને શું કહીએ છીએ? શ્રી કૃષ્ણપુરી કહીએ છીએ. હવે ઘણા લોકો શું કહે છે કે ગીતાનું જ્ઞાન એ ભગવાને દ્વાપર યુગમાં આવ્યું. પ્રશ્ન મારી આગળ આવેલો કે છે કે બેન, પહેલાં તો રામ અને પછી કૃષ્ણ. હવે જુઓ, દ્વાપર યુગમાં ભગવાને ગીતાનું જ્ઞાન આપ્યું હોય, બરાબર, તો ગીતાના જ્ઞાન પછી તો આ દુનિયામાં ભગવાન કેમ આવ્યા? સત્ય ધર્મની સ્થાપના કરવા, અધર્મનો નાશ કરવા, બરાબર. તો દ્વાપરમાં જો ભગવાન આ સૃષ્ટિ પર આવ્યા હોય તો પરમાત્માએ આવીને સતધર્મની સ્થાપના કરી. તો દ્વાપર પછી કયો યુગ આવવો જોઈએ? કયો યુગ આવવો જોઈએ? સતયુગ કે કલયુગ? તો દ્વાપરમાં ભગવાન આવ્યા તો ભગવાને આવી અને આ કળિયુગની સ્થાપના કરી. કળિયુગની સ્થાપના કરી. અત્યારે એક ધર્મ હોવો જોઈએ, એક ભાષા હોવી જોઈએ, એક કુળ હોવું જોઈએ, એક મર્યાદા હોવી જોઈએ. પણ દ્વાપર કેમ કહીએ છીએ? દ્વાપરથી ભક્તિની શરૂઆત થઈ. આપણે દુઃખી થયા એટલે ધીરે ધીરે ભગવાનને યાદ કરવાનું શરૂ કર્યું. બાકી શ્રી કૃષ્ણ એ સ્વર્ગીય દુનિયાનું પહેલાંમાં પહેલું પત્તું છે. એ શ્રી કૃષ્ણ છે. અને વર્તમાન સમયે પરમપિતા પરમાત્મા એ દિવ્ય અવતરણ લઈને એ જ દૈવી દુનિયાની સ્થાપનાનું કાર્ય કરાવી રહ્યા છે. તમે માનો ન માનો, તમે ગળે ઉતરે ન ઉતરે, પણ સ્પષ્ટ વાત છે, અત્યારે ગીતા જ્ઞાનનો 18મો અંતિમ અધ્યાય અત્યારે ચાલી રહ્યો છે. છેલ્લો અધ્યાય છે. છેલ્લા અધ્યાયમાં ભગવાને શું કહ્યું? હે અર્જુન, નષ્ટ મોહા અને સ્મૃતિ લબ્ધા. તું નષ્ટ મોહા બની જા, મોહ છોડી દે. તું મારા નહીં કર. આ બધા મરેલા પડ્યા છે, તારે મારવાના નથી. આ તો મરેલા જ પડ્યા છે. મરેલાને તારે કરવાનું છે. કહેવાનો ભાવાર્થ શું છે? હવે આ કળિયુગી દુનિયાનો મહાવિનાશ થવાનો છે. બધાને જવાનું છે. આ નાટક જ પૂરો થઈ રહ્યો છે. બધાને જવાનું છે.
હવે નષ્ટ મોહા બનો અને સ્મૃતિલબ્ધા બનો. પણ તમારે શું કરવું છે? એવી દ્રૌપદી બનવું છે? પેલી દ્રૌપદીએ શું કર્યું? શું કર્યું? એને પોતાના રક્ષણ માટે શું કર્યું? કે કેટલું એના 5 પતિદેવો, કેટલી બધી સભા હતી એના પતિદેવોને, 5 પતિદેવો, એને કહ્યું કે કેમ તમે મને પૂછ્યું હતું, મને કર્યું હતું કે આ હોડમાં મૂકું, તમે મારી રક્ષા નથી કરી શકતા? પેલાના મસ્તક ઝૂકેલા હતા. સભામાં મોટા મોટા ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, આજે મોટા એ સભામાં ઉપસ્થિત હતા. બધાની આગળ કગરી. એના સાસુ સસરા અંદર ધૃતરાષ્ટ્ર, એની આગળ, બધાની આગળ પણ કગરી. કોઈ એની રક્ષા કરી શક્યું? કરી શક્યું? આખરે એણે ભગવાનના રૂપમાં એણે શ્રી કૃષ્ણને યાદ કર્યા અને શ્રી કૃષ્ણએ એની રક્ષા કરી. એનું પણ રહસ્ય છે. કેમ રક્ષા કરી? કહેવાય છે, શાસ્ત્રોમાં ગાયન છે કે પેલા કૃષ્ણને વાગે છે, હાથમાંથી લોહી નીકળે છે, બધા કપડું શોધવા જાય છે અને દ્રૌપદી સારી નવી સાડી પહેરેલી હતી, તરત જ એ પલ્લાને ફાડી અને કહે છે તરત લગાડી દે છે. ત્યારે શું કહેવામાં આવ્યું? શ્રી કૃષ્ણએ શું કહ્યું? તે આ કપડું બાંધ્યું, એના જેટલા તાણા અને એના વાણા છે એના અનેક ગજ કરીને આપવા માટે હું બંધાઈમાન થઈ ગયો છું. અને કહેવાય છે કે જ્યારે દ્રૌપદીએ યાદ કર્યા ત્યારે એનું 21 ગજ, તમે જુઓ બોલવામાં પણ શું આવે છે? 21 ગજ. 21 એટલે 21 જન્મોનું. સતયુગ 20, ત્રેતા 12, સતયુગના 8, ત્રેતાના 12 એટલે 20. અને અત્યારે પણ આત્મની આત્મા જો પરમાત્માની છત્ર છાયામાં રહીએ તો આપણે સુરક્ષિત છે. કોઈ આપણો વાળ વાંકો ના કરી શકે. અમે તો બિલકુલ યુવા અવસ્થામાં, મેં તમને બતાવ્યું હતું, હું SSCમાં ભણતી હતી અને આ ઈશ્વરીય જ્ઞાનમાં આવીશું અને ફૂલ યુવાની અવસ્થાની અંદર અમે અહીંયા આગળ 75 સાલમાં અમે આવ્યા છે અને ઈશ્વરીય સેવાનું કાર્ય કરી રહ્યા છે. કોઈની હેસિયત અમારા ઉપર આંગળી ચીંધવાની કે એવી નજર કરવાની કોઈની થઈ નથી. તો આ જન્મની અંદર પણ સુરક્ષિત છે કે નથી? અને જો સુરક્ષિત ના હોત તો આ 50 વર્ષમાં અમારા જેવી કેટલીય કન્યાઓ નીકળી, એને જીવનને સમર્પિત કર્યું આ સાબરકાંઠાની ધરણીમાં. અને આજે અત્યારે અમે અહીં અરવલ્લી, સુરેન્દ્રનગર જિલ્લો, કચ્છનો ભાગ, અહીંની બહેનો સંભાળી રહી છે. આ પ્રત્યક્ષને શું પ્રમાણ જોઈએ? તમારા જેવા ઘરગ્રસ્તમાં હજારો લોકો છે જે આ ધરતી પર આ ઈશ્વરીય જ્ઞાન લઈ રહ્યા છે. તો આ શું છે? તમને કયું પ્રત્યક્ષ પ્રમાણ આપીએ કે ભગવાન અવતરણ લઈને આ સાચું જ્ઞાન આપી રહ્યા છે? પણ તમે એવી દ્રૌપદીઓ ના બનો, બધાને કગરી અને પછી ભગવાનની શરણમાં જાઓ. શું કરો? જો સુખી થવું હોય, તમારા જીવનને શ્રેષ્ઠ બનાવવું હોય તો શું કરો?
વ્યક્તિને કગરવાને બદલે તમે અત્યારે જેમ અમે કર્યું છે ને એવું કરો, પરમાત્માની સાથે સીધું કનેક્શન જોડો. કહેવાય છે ને કે જ્યારે ચારો બાજુમાં અસુરોનો ત્રાસ વધી ગયેલો ત્યારે દેવતાઓ એને થયું કે હવે અમારો રાજભાગ જતો રહેશે. ત્યારે એ લોકોએ શું કર્યું? બધા દેવતાઓ ભેગા મળી અને દેવોના દેવ મહાદેવ શિવની પાસે ગયા અને શિવે લલાટના દ્વારા શક્તિઓને ઉત્પન્ન કરી. એ કયો સમય છે? એ કયો સમય છે? એ અત્યારે સમય નથી. અત્યારે ચારો બાજુમાં શું છે? અસુરો છે કે શું છે? આસુરી વૃત્તિઓ છે, ફેલાઈ ગયેલી છે. આપણે દેવી અને દેવતાઓની આત્મા આપણે આપણા સિંહાસન ડોલાવી નાખ્યા છે. અને આવા સમયે પરમાત્માએ શું કર્યું? પેલી શક્તિઓને કેવી બતાવી છે? એકલી એકલી શક્તિઓને, દેવીઓને કોઈ પતિ બતાવ્યા છે? કોઈ પતિ બતાવ્યા છે? એને શિવ શક્તિ બતાવી હતી. શક્તિના રૂપમાં છે, એકલી એકલી છે, પણ વાઘના ઉપર, સિંહના ઉપર, પ્રાણીઓના ઉપર સવાર બતાવવામાં આવી છે. એ કયો સમય છે? એ વર્તમાન સમય છે. પરમાત્માએ શક્તિ કે ત્યાં કન્યાઓને જાગૃત કરી છે અને એના દ્વારા ઈશ્વરીય જ્ઞાન અપાવી અને આસુરી વૃત્તિઓનો સંહાર કરાવી રહ્યા છે. અને આપણને ફરીથી આપણા જીવનને દેવતાઈ જીવન, દૈવી ગુણોવાળું જીવન, એના સંચારનું કાર્ય એ પરમાત્મા વર્તમાન સમયે કરાવી રહ્યા છે. એટલે આ ગીતાનું જ્ઞાન દ્વાપરમાં નહીં, પરંતુ અત્યારે કળિયુગી દુનિયાના અંત સમયે પરમાત્મા આ જ્ઞાન આપી રહ્યા છે. એ જ્ઞાનના જે મહાવાક્યો છે એ હું આવતીકાલે તમને થોડા એ મહાવાક્ય પણ સંભળાવીશ. અને આવતીકાલનો ટૉપિક શિબિર 10 દિવસની છે. તમે આ જ્ઞાન સાંભળી રહ્યા છો. આજે 7મો દિવસ છે. કાલે તમને થોડા મહાવાક્ય પણ સંભળાવીશ અને એની સાથે સાથે જે શ્રી કૃષ્ણ લીલા, જે કૃષ્ણને માટે કહું છું કે શ્રી કૃષ્ણએ માટલી તોડી હતી, માખણ ખાધેલું, બરાબર છે, ગોપીઓના ચીરોને હરણ કરેલા કે છે. કેવી કેવી વાતો કૃષ્ણ લીલાના રૂપમાં બતાવવામાં આવે છે. એ કૃષ્ણ લીલા શું છે? એની સાથે કહેવાય છે રામની સીતાને રાવણ ઉઠાવીને લઈ ગયેલો. એ રામ કયો, રાવણ કયો, સીતા કઈ, અને કઈ સીતાને કઈ રીતે ઉપાડીને લઈ જાય છે. બીજું, ભગવાને કહ્યું છે કે પરમાત્મા સૃષ્ટિ પર આવે છે અને સત્ય નારાયણની સાચી કથા સંભળાવે છે. સત્યનારાયણની કથા બતાવી છે ને, અને કથામાં કોણ બતાવ્યા છે? વૃદ્ધ બ્રાહ્મણ. એ વૃદ્ધ બ્રાહ્મણ બ્રહ્માના રૂપમાં બતાવ્યા છે. લીલાવતી અને કલાવતી એ નારીના રૂપમાં બતાવી છે. બરાબર. વૈશ્ય એક વેપારીના રૂપમાં એ બતાવ્યો છે. નાવડી બતાવી છે. કઈ નાવડી? ડૂબી જાય છે, વેલ પાંદડા બની જાય છે. કયો પ્રસાદ, એનો કયો અનાદર કર્યો, શું કર્યું? આ બધા અત્યાર સુધી તો આપણે કેટલી કથા સાંભળી સત્યનારાયણની. કોઈ સત્યનારાયણ બન્યા? કોઈ સત્યલક્ષ્મી બન્યા? એને બદલે અત્યારે તો દિવસે દિવસે દરિદ્ર નારાયણ બનતા જાય છે. શ્રી નારાયણ નહીં, સત્યલક્ષ્મી નહીં, દરિદ્ર નારાયણ બનતા ગયા.
કેમ? આ સાચી કથા કહી. આ બધા ગહન રહસ્યોને આવતીકાલે તમે ખૂબ ભક્તિ કરી છે ને, તો જ તમે અત્યારે ભગવાનના ઘરમાં આવ્યા છો. પણ અત્યારે ભગવાન ભક્તિનું ફળ જ્ઞાન આપે છે અને જ્ઞાનથી સદગતિ કરે છે. શાસ્ત્રમાં કહેવાયું છે ભક્તિનું ફળ જ્ઞાન અને જ્ઞાનથી થાય છે સદગતિ. તો આ સત્ય જ્ઞાનને તમે સાંભળી લો. યોગ્ય લાગે તો ગ્રહણ કરજો, નહીં યોગ્ય લાગે તો એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખજો. અહીંયા કોઈ જબરજસ્તી નથી. આ સત્ય જે હકીકત છે એ અમે તમારી આગળ, તમે અમારા આત્મિક ભાઈઓ છો, આત્મિક બહેનો છો, અને અમે પરમાત્માનું સ્પષ્ટ જ્ઞાન એ આપની આગળ આપી રહ્યા છીએ. એટલે આવતીકાલે એ રહસ્યને સાંભળીશું અને છેલ્લે દિવસે પ્રશ્નોત્તરી. તમને જે પ્રશ્ન ઉત્પન્ન થયા હોય સભાની વચ્ચે પૂછજો, અમે તમને જવાબ આપીશું. ખ્યાલ આવ્યો? કોઈને બોરિંગ તો નહીં લાગતું ને? નહીં ને? પરમાત્માનું સત્ય જ્ઞાન છે. મારે ઘડિયાળ જોવું પડે છે, નહીંતર હું બોલતી જોઉં ને તમે. જ્ઞાનનો અંત નથી. ભગવાન જ્ઞાન કેવું આપે છે? સાગરને સહી બનાવો, જંગલને કલમ બનાવો, અને સરસ્વતી પોતે પૃથ્વીને કાગળ બનાવો, અને સમુદ્રને સહી બનાવો, જંગલને કલમ બનાવો, અને સરસ્વતી પોતે લખવા માટે બેસે તો એનો અંત નહીં આવે. પરમાત્મા 90 વર્ષથી આ સૃષ્ટિના ઉપર પરિવર્તન કરીને આ ઈશ્વરીય જ્ઞાન સંભળાવી રહ્યા છે. એનો અંત કેમ આવે? ચલો આપણે ફરીથી પ્રભુ પિતાની પાસે. ઘણા કે ભાઈ બિંદુ રૂપમાં ભગવાન યાદ નથી આવતા, કેવી રીતે કરીએ? તો તમે જુઓ, અહીંયા પિતાશ્રી બ્રહ્મા છે, બ્રહ્માની ભ્રુકુટીની વચ્ચે જ્યોતિર્મય બિંદુ પરમાત્મા શિવ વિરાજમાન છે. અને અમે એને યાદ કરીએ છીએ. જેમ કોઈ પણ પ્રસંગ હોય, કંઈ પણ હોય, તો બાળક દોડતું એના મા બાપ પાસે પહોંચે છે. તો જેણે બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું, તો એ આપણા પિતા છે. એ પિતામાં પરમાત્મા શિવ પ્રવેશ કર્યો છે. એના રૂપમાં આપણે જો બાબાનો કબરો બનાવેલો છે, તમે એ કબરામાં તમે જઈ તમારી કોઈ પણ દિલની વાતો હોય એ તમે કરો, તમે કહી દો. એ પરમાત્મા શિવને ભ્રુકુટીના ઉપર વિરાજમાન સમજી તમારી જે દિલની વાતો હોય તમે કરો. એની જોડે વાતો કરો. આપણા મા બાપ જોડે કેવી વાતો કરીએ છીએ, એમ ભગવાન તું મારો પિતા છે, તું મારો સાથી છે, તું મારી જોડે છે, પણ તમારો વિશ્વાસ જોઈએ. આવતીકાલે સંભળાવીશ કે કેવો તમારો વિશ્વાસ હોય. અમારો તો અનુભવ છે. ભગવાને હર ઘડી હર પલ અમને મદદ કરી છે. કોઈ દૈહિક મદદની આવશ્યકતા નથી રહી. પરમાત્માએ રક્ષા કરી છે, પણ આધાર તમારો વિશ્વાસ છે. કાલે પ્રસંગ સાથે તમને સંભળાવીશ કે કેવો તમારો વિશ્વાસ હોય તો ભગવાન મદદ કરવા માટે બંધાયેલા છે. એ જન્મો જન્માંતરના બાપ છે. એને ખબર છે કે મારા બાળકને શું જોઈએ છે. ખાલી સંબંધ જોડવાની જરૂર છે. કાલે સંભળાવીશ. શાંતિ. 3 મિનિટ ગીત વાગશે, ભગવાનને યાદ કરીશું.
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, अभ्युत्थानम्